નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસુ જમાઈ પાછળ ધોકો લઈને દોડી બનેલી ઘટના। છોટાઉદેપુર જિલ્લાના એક નાનકડા ગામમાં પૂરીબેન પોતાના પતિ અને એકમાત્ર દીકરી હેતલ સાથે રહેતા હતા। સ્વભાવથી થોડા કડક પરંતુ દીકરી માટે જીવ આપવાની તૈયારી રાખતા પૂરીબેન આખા ગામમાં પોતાના સ્પષ્ટ સ્વભાવ માટે જાણીતા હતા। હેતલબેન તેમના જીવનની સૌથી મોટી ખુશી હતી। બાળપણથી જ તેને ખૂબ લાડકોડથી ઉછેરવામાં આવી હતી। સમય જતાં હેતલ યુવાન થઈ અને પરિવારની સલાહથી તેના લગ્ન નજીકના બોડેલી ગામના મહેનતુ અને સરળ સ્વભાવના યુવક દેવજી સાથે કરવામાં આવ્યા। દેવજી ખેતીની સાથે સાથે એક નાનો વ્યવસાય પણ સંભાળ્યો હતો। લગ્નના શરૂઆતના દિવસોમાં બંનેનું જીવન ખૂબ આનંદથી પસાર થતું હતું। બંને પરિવાર વચ્ચે પણ સારો સંબંધ હતો। દેવજી પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને હેતલ પણ પોતાના નવા પરિવારમાં ખુશ હતી। ગામના લોકો ઘણીવાર કહેતા કે બંનેની જોડી ભગવાને ખૂબ વિચારીને બનાવી છે, પરંતુ સમય હંમેશા એક સરખો રહેતો નથી। લગ્નના લગભગ 2 વર્ષ પછી નાની બાબતોને લઈને હેતલ અને દેવજી વચ્ચે મતભેદ શરૂ થવા લાગ્યા। શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થતી હતી, પરંતુ ધીમે ધીમે ગેરસમજો વધવા લાગી। ઘણી વખત બંને એકબીજાની વાત સમજવાને બદલે ગુસ્સામાં જવાબ આપવા લાગ્યા। બીજી તરફ કેટલાક સંબંધીઓ અને પાડોશીઓ પણ પોતાના મત આપીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવતા હતા। કોઈ હેતલને કહે છે કે સાસરે તારે વધારે સહન કરવાની જરૂર નથી, તો કોઈ દેવજીને સમજાવે કે વધારે નમ્ર રહેશે તો લોકો તને નબળો માની લેશે। આ રીતે ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર વધતું ગયું। એક દિવસ ગુસ્સામાં હેતલ પોતાનું થોડું સામાન લઈને સીધી પિયર આવી ગઈ। શરૂઆતના બધાને લાગ્યું કે 2-4 દિવસોમાં ગુસ્સો શાંત થઈ જશે અને બધું ફરી પહેલા જેવું થઈ જશે, પરંતુ એવું બન્યું નહીં। દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા। દેવજીએ ઘણી વખત ફોન કરીને પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ક્યારેક તે પ્રેમથી વાત કરતો તો ક્યારેક પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગતો, પરંતુ હેતલનો ગુસ્સો ઓછો થતો નહોતો। પૂરીબેનને પણ લાગતું હતું કે તેમની દીકરી સાથે અન્યાય થયો છે। તેઓ હંમેશા હેતલનો પક્ષ લેતા અને તેને પાછા સાસરે જવા માટે તૈયાર કરતા નહોતા। ધીમે ધીમે બંને પરિવારો વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ। 4 મહિના વીતી ગયા। દેવજી માટે આ સમય ખૂબ કઠિન હતો। આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવા છતાં સાંજે ઘરમાં પ્રવેશતા તેને પત્નીની ખોટ અનુભવાતી હતી। ખાલી ઘરમાં દરેક વસ્તુ તેને હેતલની યાદ અપાવતી હતી। ઘણી વખત તે રાત્રે એકલો બેઠો વિચારતો કે આખરે એવી કઈ ભૂલ થઈ ગઈ કે સે સંબંધ ક્યારેય તૂટશે નહીં। એવું લાગતું હતું કે તે આજે આટલો દૂર કેમ થઈ ગયો। ગામના કેટલાક લોકો તેની બીજી સલાહ આપતા, પરંતુ દેવજીના મનમાં માત્ર એક જ વિચાર હતો કે કોઈ પણ ભોગે પોતાનું ઘર બચાવવું જોઈએ। બીજી તરફ છોટાઉદેપુરના ગામમાં પણ લોકો અલગ ચર્ચાઓ કરતા હતા। કોઈ કહે છે કે હવે આ સંબંધ બચવો મુશ્કેલ છે, તો કોઈ કહે છે કે સમય બધું ઠીક કરી દેશે। હેતલ બહારથી ભલે શાંત દેખાતી હતી, પરંતુ અંદરથી તે પણ ખુશ નહોતી। ઘણી વખત તે એકલી બેઠી પોતાના લગ્નના શરૂઆતના દિવસોને યાદ કરતી હતી, પરંતુ પૂરીબેનનો ગુસ્સો હજુ પણ ઓછો થયો નહોતો। તેમને લાગતું હતું કે દેવજી જ દરેક સમસ્યાનું મૂળ છે। પોતાની દીકરીની આંખોમાં એક પણ
આંસુ જોવા તેઓ તૈયાર નહોતા. એક દિવસ દેવજીએ નક્કી કર્યું કે હવે ફોન પર વાત કરવાનો કોઈ અર્થ નથી. સંબંધ બચાવવો હોય તો પોતે જ આગળ વધવું પડશે. તેણે ભગવાનનું નામ લીધું અને પોતાની બાઇક લઈને સીધો છોટાઉદેપુર જવા નીકળી પડ્યો. રસ્તા દરમિયાન તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું હેતલ તેની સાથે વાત કરશે? શું પૂરીબેન તેને ઘરમાં પ્રવેશવા દેશે કે પછી ફરી એકવાર તેની નિરાશ થઈને પાછા ફરવું પડશે? પરંતુ તેમ છતાં તેણે હિંમત ન હારી. તેના મનમાં એક જ આશા હતી કે કદાચ આજે બધું પહેલા જેવું થઈ જશે. બપોરનો સમય હતો. ગામમાં સામાન્ય શાંતિ હતી. અચાનક કોઈએ પૂરીબેનને કહ્યું કે દેવજી ગામમાં આવ્યો છે અને તેમના ઘરની તરફ આવી રહ્યો છે. આ વાત સાંભળીને જ પૂરીબેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. છેલ્લા 4 મહિનાથી તેમના મનમાં જે નારાજગી ભરાઈ રહી હતી તે એક સાથે બહાર આવવા લાગી. તેમણે ઘરના ખૂણામાં પડેલો ધોકો હાથમાં લીધો અને ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયા. આસપાસના લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા. થોડી જ વારમાં આખા ફળિયાના લોકો ત્યાં ભેગા થઈ ગયા. બધા લોકો વિચારવા લાગ્યા કે હવે મોટો ઝઘડો થશે. એ સમયે દેવજી શાંતિથી ઘરની સામે આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, માત્ર થાક અને દુઃખ દેખાતું હતું. બીજી તરફ પૂરીબેન ધોકો લઈને તેની સામે ઊભા હતા. ગુસ્સામાં તેમણે દેવજીને કહ્યું, અહીંથી પાછો જતો રહે. મારી દીકરીને હવે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. આ શબ્દ સાંભળીને આસપાસ ઉભેલા લોકો પણ શાંત થઈ ગયા. ઘરની અંદર ઉભેલી હેતલ પણ બારીમાંથી આ બધું જોઈ રહી હતી. તેના હૃદયની ધડકન વધી ગઈ હતી. તેને ડર હતો કે ક્યાંક પરિસ્થિતિ વધુ ખરાબ ન થઈ જાય. પરંતુ એ સમયે દેવજીએ કોઈ જવાબમાં ગુસ્સો કર્યો નહીં. તેણે શાંતિથી પોતાની આંખોમાં ભરાયેલી આંસુ લૂસ્યા અને ખૂબ ધીમા અવાજમાં એવી એક વાત કહી જે સાંભળતા જ પૂરીબેનના હાથમાંથી ધોકો લગભગ છૂટી જવાની તૈયારીમાં આવી ગયો. આ શબ્દ સાંભળીને ઘરની અંદર ઉભેલી હેતલની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા અને આખું ગામ એક ક્ષણ માટે શબ્દ બની ગયું. દેવજીની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે ધીમા અવાજે પૂરીબેનને કહ્યું, હું આજે તમારી દીકરીને જબરદસ્તી તેડવા આવ્યો નથી. હું તો માત્ર એટલા માટે આવ્યો છું કે 4 મહિનાથી ખાલી પડેલા મારા ઘરને ફરી ઘર બનાવી શકું. જો હેતલ મારી સાથે આવવા તૈયાર ન હોય તો હું તેને એક શબ્દ પણ નહીં કહું. પરંતુ મારી એક વિનંતી છે કે મને એક વખત મારી ભૂલો માટે માફી માંગવાની તક આપો, કારણ કે હું પત્નીને નહીં, મારા જીવનને પાછું મેળવવા આવ્યો છું. આ શબ્દ સાંભળતા જ આસપાસ ઉભેલા લોકો પણ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. ગુસ્સામાં ધોકો લઈને ઉભેલા પૂરીબેન થોડા ક્ષણ માટે નિશબ્દ બની ગયા. ઘરની અંદરથી આ વાત સાંભળતી હેતલની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. છેલ્લા 4 મહિનામાં તેણે પહેલીવાર દેવજીના અવાજમાં એટલો પ્રેમ અને પીડા અનુભવ્યા હતા. દેવજીએ આગળ કહ્યું કે આ 4 મહિનામાં તેણે ઘણી વખત પોતાની ભૂલો વિશે વિચાર્યું હતું. કદાચ ઘણી જગ્યાએ તે પણ ગુસ્સામાં ખોટો પડ્યો હતો. ઘણી વખત કામના તણાવમાં તેણે હેતલને પૂરતો સમય આપ્યો નહોતો. ક્યારેક તેના શબ્દો કડવા બની જતા હતા, પરંતુ તેનો અર્થ ક્યારેય પત્નીને દુઃખ પહોંચાડવાનો નહોતો.
તેણે કહ્યું કે સંબંધમાં ભૂલ બંને તરફથી થાય છે, પરંતુ સંબંધ બચાવવા માટે એક વ્યક્તિએ તો પહેલ કરવી જ પડે. આજે તે કોઈ અહંકાર લઈને આવ્યો નહોતો, પરંતુ માત્ર પ્રેમ અને આશા લઈને આવ્યો હતો. તેની આ વાત સાંભળીને આસપાસ ઉભેલા ગામના કેટલાક વડીલો પણ ભાવુક થઈ ગયા. ધીમે ધીમે પૂરીબેનનો ગુસ્સો ઓછો થવા લાગ્યો. તેમને પણ સમજાઈ રહ્યું હતું કે ગુસ્સામાં લીધેલો નિર્ણયો ઘણી વખત સંબંધોને વધુ દૂર લઈ જાય છે. વર્ષોનો અનુભવ ધરાવતા ગામના વડીલોએ પણ બંને પક્ષને સમજવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે પતિ પત્ની વચ્ચે મતભેદ થવું સામાન્ય બાબત છે, પરંતુ દરેક નાની વાતમાં સંબંધ તોડી નાખવો યોગ્ય નથી. આ દરમિયાન હેતલ પણ ઘરની બહાર આવી. 4 મહિનાથી તેના મનમાં ભરાયેલા દુઃખ અને ગેરસમજ હવે ઓગળવા લાગ્યા હતા. તેણે સમજાયું હતું કે કેટલાક સંબંધીઓની વાતોમાં આવીને તેણે ઘણી બાબતોને વધારે ગંભીર બનાવી લીધી હતી. ઘણા લોકો પોતાની સલાહ આપતા રહ્યા, પરંતુ તેના અને દેવજી વચ્ચે બેઠેલી શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કોઈએ કર્યો નહોતો. હેતલ ધીમે ધીમે દેવજીની સામે આવીને ઊભી રહી. બંનેની આંખોમાં આંસુ હતા. થોડા સમય સુધી બંનેમાંથી કોઈ કંઈ બોલી શક્યો નહીં. આખરે હેતલે ધીમા અવાજે કહ્યું, મારી પણ ઘણી ભૂલો હતી. હું પણ ગુસ્સામાં ઘણી વાતો વધારે વિચારી બેઠી હતી. મેં તમને સમજવાનો પ્રયત્ન ઓછો કર્યો અને બીજાની વાતો પર વધારે વિશ્વાસ કર્યો. આ સાંભળીને દેવજીએ તરત જ કહ્યું કે હવે જૂની વાતોને ભૂલી જઈએ અને એક નવી શરૂઆત કરીએ. આ શબ્દ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર રાહત જોવા મળી. પૂરીબેન, જે થોડા સમય પહેલા ગુસ્સામાં ધોકો લઈને પોતાના જમાઈ પાછળ દોડી રહ્યા હતા, તેમની આંખોમાં હવે પસ્તાવાના આંસુ હતા. તેમણે ધીમે ધીમે દેવજીની નજીક જઈને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, ગુસ્સામાં હું પણ ઘણી વાતો ખોટી સમજી બેઠી હતી. મારી દીકરીના દુઃખમાં હું એટલી અંધ બની ગઈ હતી કે તારા દુઃખને જોઈ ન શકી નહીં. આજે મને સમજાયું કે તું માત્ર જમાઈ નથી, પણ મારા પોતાના દીકરા જેવો છે. આ શબ્દ સાંભળીને દેવજી તરત જ પૂરીબેનના પગે લાગી ગયો. આસપાસ ઉભેલા ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. તે દિવસે આખું ગામ એક સુંદર દ્રશ્યનું સાક્ષી બન્યું. જે સ્થળેનું થોડા સમય પહેલા ઝઘડો થવાની આશંકા હતી, ત્યાં હવે પ્રેમ, સમજણ અને માફીની લાગણીઓ વહેતી હતી. હેતલ અને દેવજી ફરી એકવાર સાથે ઘરે જવા માટે તૈયાર થયા. વિદાય સમયે પૂરીબેને પોતાની દીકરીને આશીર્વાદ આપ્યા અને દેવજીને કહ્યું કે હવે કોઈ પણ સમસ્યા આવે તો ગુસ્સા કરતા પહેલા વાતચીત કરવી. દેવજીએ પણ તેમને વિશ્વાસ આપ્યો કે તે હંમેશા હેતલનું ધ્યાન રાખશે. થોડા મહિનાઓ પછી બંનેના જીવનમાં ફરી ખુશીઓ પાછી આવી. બંને પરિવારો વચ્ચેનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બન્યો. પૂરીબેન હવે જ્યારે પણ પોતાની દીકરીના ઘરે જતા, ત્યારે દેવજી તેમની ખૂબ સેવા કરતો. ગામના લોકો ઘણીવાર આ ઘટનાની ચર્ચા કરતા અને કહેતા કે જો તે દિવસે દેવજી પણ ગુસ્સામાં જવાબ આપ્યો હોત તો કદાચ એક સુંદર સંબંધ હંમેશા માટે તૂટી ગયો હોત. પરંતુ ધીરજ, પ્રેમ અને સમજણના કારણે એકવાર ફરી એક થઈ શક્યો. સમય પસાર થતો ગયો, પરંતુ પૂરીબેન જ્યારે પણ એ દિવસે યાદ કરતા, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી જતું. તેઓ ઘણી વખત
ગામની મહિલાઓને એક જ વાત કહેતા કે સંબંધો અહંકારથી નહીં પરંતુ વિશ્વાસ અને વાતચીતથી ટકતા હોય છે. ગુસ્સો થોડા સમય માટે સંતોષ આપી શકે, પરંતુ પ્રેમ આખું જીવન ખુશીઓથી ભરી શકે. અને કદાચ એ જ કારણ હતું કે છોટાઉદેપુરના આ નાનકડા ગામમાં બનેલી આ ઘટનાના વર્ષો સુધી લોકો માટે માત્ર એક વાર્તા નહીં, પરંતુ જીવનની એક મોટી શીખ બની રહી. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ અને કેટલીક ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ અથવા ઘટના સાથેની સમાનતા માત્ર સંયોગ બનાવે છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.